નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। નસવાડી કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે નસવાડી મામલતદારને આવેદનપત્ર અપાયું। નકલી કચેરી, નકલી પોલીસ, નકલી જજ, નકલી ટોલનાકા જેવા પકડાયેલા અધિકારીઓ તથા તેમાં સંડવાયેલા લોકોને કડક અને સખ્ત કાર્યવાહી કરવા પર ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, તેમાં ગુજરાતના ગૃહમંત્રી નિષ્ફળ નીવડ્યા છે તેવા આક્ષેપો નસવાડી કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે અને આ તમામ બાબતોમાં ગુજરાતમાં આટલા વર્ષથી શાસન કરતી ભાજપ સરકારના ગૃહમંત્રી નિષ્ફળ નીવડ્યા છે। માટે ગૃહમંત્રીનું રાજીનામું આપે તેવી માંગ સાથે નસવાડી મામલતદાર કચેરીમાં નસવાડી કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને હોદ્દેદારોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ। મામલતદાર સાહેબ શ્રીને આયોજન પત્રો અમે એટલા માટે આપવામાં આવ્યા છે કે દિવસે ને દિવસે કંઈકનું કંઈક નવું નીકળતું જાય છે અને દાખલો અહીંનો આપીએ છોટાઉદેપુરનો એ દાખલો નકલી સિંચાઈની કચેરી જે પકડાઈ હતી, ત્યારબાદ ટોલ નાકા પણ એવા નકલી પકડાયા। એટલું જ નહીં પણ ડોક્ટરો નકલી પકડાય છે, આઈએસ અધિકારી નકલી પકડાય છે, કલેક્ટરો નકલી પકડાય છે। એ જ રીતે આખું કોઈ પણ એ ખાતા એવા નથી કે નકલી આમાં હોતું જ નથી। તો અમારી એક જ માંગ છે, તમામ કોંગ્રેસના કાર્યકર્તાએ વહેલામાં વહેલી તકે આની પર ગુજરાત સરકાર ધ્યાન આપે, ગૃહમંત્રી ધ્યાન આપે અને જે કંઈક અધિકારી છે એ અધિકારી ઉપર સશસ્ત્ર રીતે કાર્યવાહી થાય અને જે રીતે કે એક નોકર સાકર તરીકે રહેતા હોય એવા નાનકડા વ્યક્તિને એની પર કેસ કરીને પછી એમને જેલમાં ધકેલવામાં આવતા હોય છે અને જે મોટા માથા છે એમને બસાવી લેવામાં આવે છે। તો કંઈક ને કંઈક રીતે આમાં ગુજરાત સરકારનો પણ હાથ હોવું જોઈએ, અમને સખત શંકા છે। તો આની પર સખત કાર્યવાહી થાય અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી થાય એ જ અમારી માંગ છે।